જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા પાત્રની સૌથી પહેલા બાયોડેટાની જાણકારી મળે. મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ આમાં ભરવાનો રહેશે. આ QR કોડની અંદર તમે સ્કેન કરશો એટલે તમે 1000 રૂપિયા પે કરી શકો છો. 1000 રૂપિયા પે કરી અને સ્ક્રીનશોટ મને WhatsApp પર મોકલજો. અને પ્રોફાઇલનો ચાર્જ અલગ છે. 2000 રૂપિયા પ્રોફાઇલનો ચાર્જ બી આમાં જ મોકલવાનો રહેશે. એટલે જેને વાતચીત કરવી હોય લગ્નની માટે 1000 રૂપિયા ભરજો અને પ્રોફાઇલનો 2000 રૂપિયા ચાર્જ છે. આવનારા સમયમાં વધી શકે છે. એટલે જોઈ વિચારીને લગ્ન માટે વાતચીત કરવી હોય તો 1000 રૂપિયા ભરવાના રહેશે અને પ્રોફાઇલના 2000 રૂપિયા ભરવાના રહેશે. બરાબર. એટલે જો વાતચીત કરવી હોય લગ્નની તો 1000 રૂપિયા છે વાત કરવાનો ચાર્જ, અને પ્રોફાઇલનો ચાર્જ 2000 રૂપિયા છે. ફ્રીમાં કોઈ સર્વિસ છે નહીં, એટલે કોઈ ફ્રી વાળાએ કોલ કરવો નહીં. અને લગ્નની વાતચીત કરવા માટે આ પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલીને વાતચીત પછી વાત થશે. જય શ્રી કૃષ્ણ. જેનું પાકું થઈ ગયું હોય અને એને છૂટાછેડા લેવા તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરો અને પછી છૂટાછેડા થઈ જશે. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી. આપણે ત્યાં ગીતાબેન ઠાકોર છે, એમનું નક્કી થઈ ગયું છે લગ્ન માટે. સાંભળો તમે વાતચીત શું થાય છે અને કેવી રીતે લગ્ન માટે આપણી એપ્લિકેશન ઉપર ભરોસો કર્યો અને એમને એમનો બાયોડેટા નાખ્યો. 2-3 વાર ટ્રાય કર્યો પણ ક્યાંય સેટિંગ ના થયું લગ્નનું. અને હવે આપણા ત્યાં એમને એપ્લિકેશનમાં બાયોડેટા નાખ્યો અને 2-3 છોકરા જોડે મુલાકાત કરી અને ત્રીજી મુલાકાતમાં એમનું પાકું થઈ ગયું છે. આપણે આ રેકોર્ડિંગ એટલા માટે લઈને આવ્યા છીએ કે જો સાંભળો બેનનું કેવી રીતે પાકું થઈ ગયું. જે વિશ્વાસ રાખે છે અને ભરોસેથી કામ આપે છે એનું આપણે કામ કરીને આપીએ છીએ અને સક્સેસફુલ જાય છે. અમારી પ્રોફાઇલ અમે એપ્લિકેશનમાં બતાવીએ છીએ સામેવાળા પાત્રોને અને ટ્રાય કરીએ છીએ કે એનું લગ્નનું પાકું થાય. પણ ઘણીવાર પાત્રને ના ગમતું હોય તો આપણે લગ્નની ગોઠવણી નથી થતી. પણ ઘણીવાર પાત્ર અગર વિશ્વાસ કરી અને કોઈને મળવા જાય છે અને એની રીતે મીટિંગો કરે છે તો આપણા ત્યાં પાકું થઈ જાય છે. હવે આ રેકોર્ડિંગમાં તમે સાંભળો કે ગીતાબેન ઠાકોરનું કેવી રીતે લગ્નની ગોઠવણી થઈ અને કેવી રીતે બેને ભરોસો કર્યો આપણી એપ્લિકેશન ઉપર અને લગ્નની ગોઠવણી કેવી થઈ. જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો નવા વિડીયો જોવા માટે. સાંભળો રેકોર્ડિંગ શું વાતચીત થાય છે. હેલો. હલો. હાજી. હા, મૌલિકભાઈ બોલું છું. હાજી. હલો. હેલો. હા, ગુજરાતી બોલું હિન્દી? હલો. ગુજરાતી. હા બોલો ને. હા, તમારું આપણું એપ્લિકેશનમાં તમે મેરેજ બ્યુરોમાં આપણી નાખ્યો તો તમે બાયોડેટા બેન? હાજી નાખ્યો તો. હા, કેટલી ઉંમર છે બેન તમારી? વેરીફાઈ કરવા માટે ફોન કર્યો છે કે તમે ફોન ઉપાડતા નથી છોકરાઓનો. 2-3 કમ્પ્લેન આવી એટલા માટે. હેલો. ના, મેં ફોન તો ઉઠાયા હતા પણ અમુક મેરિડ આવ્યા હતા એટલે મેં નહોતું પછી રિસ્પોન્સ આપ્યો. હા. ના, એટલે મેં તમને ખાલી પૂછતાછ કરવા માટે ફોન કર્યો છે કે કોઈ આલતુ ફાલતુ ના ફોન નથી આવતા, શું થાય છે બધી? હા, એવું બધું થાય છે કે ઘણા ફોન આવે છે તો મને નથી ફાવતું એટલે હું નથી ઉઠાવતી. હા, બરાબર બેન. કેવું પાત્ર શોધી રહ્યો છે બેન તમે અને ક્યાંથી બોલો છો? તો આપ ક્યાંથી બોલો છો? અને આ મેરેજ બ્યુરોની એપ્લિકેશન છે ને ત્યાંનો જ બોલું છું ભાઈ. મારી છે એપ્લિકેશન, મારું નામ મૌલિક છે, મારું મેરેજ કરાવવાનું જ કામ છે. એપ્લિકેશન અમે લોન્ચ એટલા માટે કરી છે કે આ ગુજરાતમાં કોઈ બી માણસ લગ્ન કરવા માંગતું તો અહીંથી આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને લગ્ન કરી શકે. બરાબર. મેટ્રો મની એપ્લિકેશન ગુજરાતી છે ને, એમાં તમે બાયોડેટા નાખ્યો છે ને? હાજી. હા, બસ તો બોલો. ના, તો એટલે મારું તો કોઈ 44 વર્ષની ઉંમર છે. હા. અને હજુ મેરેજ નથી થયા તો કોઈ નેવર મેરીડ એટલે જેના લગ્ન ના થયા હોય. હા. એ અને હું પૂનાથી છું એટલે મતલબ તમારે પૂનાથી છો, બરાબર? તમારે મેરેજ કરવાના છે ને, તો તમે ગુજરાતમાં કરવા માંગો છો કે ગુજરાતની બહાર કરવા માંગો છો? એટલે અમે તમને એવો પાત્ર બતાવી શકીએ. કેમ કે આમાં તો તમને આઈડિયા નહીં આવે. આમાં તો તમે એપ્લિકેશનમાં બાયોડેટા નાખ્યો એટલે તમારો નંબર ગયો એટલે કોઈ બી માણસ જોશે એટલે તમને ફોન તો કરશે. પણ તમે અમુક એવા આવે છે કે જે લોકોના મેરેજ થઈ ગયા છે, ડિવોર્સ થઈ ગયા છે, પછી જે લોકો મને સૂટ નથી થતા, અમુક લોકો એવા
ગમે તે વિચિત્ર લોકો ફોન કરે છે એટલે પછી હું હા ફોન તો જો નથી મારી વાત ઉઠાવતી. સાંભળો, જ્યારે તમારી અંદર ફોન આવે ત્યારે તમારે ખાલી એટલું જ પૂછવાનું કે ભાઈ તમારી કાસ્ટ કઈ છે. જો તમને સામેવાળો કે મારી આ કાસ્ટ છે બરાબર, તો તમારે મેચ ના થાય તો વાતચીત બંધ કરી દેવાની. અને સામેવાળો કે ભાઈ હું લગ્ન કરેલો છું, તમારે પહેલા આ બી પૂછી જ લેવાનું કે ભાઈ તું લગ્ન કરેલો છે, આ તે બધું પૂછવાનું. અગર સામેવાળો એમ કે ભાઈ હા લગ્ન કરેલા છે તો પછી એ ફોન કાપી દેવાનો. 5 મિનિટ આપવાની છે બેનામાં, તમારે જાજો ટાઈમ ના આપવાનો હોય. અને સામેવાળો અગર ફોન કરે હા છે તો પણ એ બ્લોક કરી ઘડી દેવાનો. ઘડી ફોન કરે છે કે તમારી જોડે વાત કરીને સારું લાગ્યું. હું તો એવી રીતે 2-3 વાર ફોન કર્યા હતા એટલે પછી હું ઉઠાવતી જ નથી. તો પણ બેન બ્લોક કરી દેવાનો ને એક જ ફોનમાં. તમે ખાલી જો મારી વાત સાંભળો, અમારું કામ શું છે તમને સલાહ સૂચન આપી અને પાત્ર બતાવો. પહેલી વાત તો એ તમારી અંદર કોઈનો ફોન આવે તો માનો કે હું જ ફોન કરું છું, લાગો માનો કે હું તમને લગ્ન કરવા માટે ફોન કર્યો, તો તમારી જોડે ખાલી મારી તમારી એટલી જ વાત કરવાની, ભાઈ તમે કોણ બોલો છો. એટલે તમને એ બોલશે કે હું આ બોલું છું. પછી તમારે કહેવાનું કઈ કાસ્ટમાંથી છો, તમારા મેરેજ થયા, આ બધું પૂછવાનું. પછી એમ કે હા પછી તમને એમ કે મારા આમ થયું છે આમ છે, પછી ફોન કાપી દેવાનો. તમને ના યોગ લાગે તો પછી બ્લોક કરી દેવાનો. બેન ક્યાં ફોન ઉપાડવાની જરૂર છે તમારે, ઓકે, સારું સારું. સમજ્યા? આ બધી અમારે તમને આ સલાહ સૂચન એટલા માટે આપવી પડે કેમ કે અમારે ત્યાં બધું વેરિફિકેશન તો કરવું પડે ને. તમારા અંદર કોઈ ફોન આવ્યો ખરા અમારી ટીમ તરફથી? અ, એક ગુજરાતી મેટ્રિમોની આવ્યું તો હતું. એમણે કીધું હતું કે તમને હેલ્પ કરું પ્રોફાઇલમાં કેવી રીતે બધું સેટઅપ કરવાનું છે. પછી મેં એમને જણાવ્યું હતું કે હું કરી કાઢીશ એમ કરીને. અને લોગિન કેવી રીતે કરવાનું એનું આવ્યું હતું. શું નામ હતું બેનનું? બેન હતી કે ભાઈ ભાઈ? હતા, હા ભાઈ હા હતા. હા હા. નામ મેં પૂછ્યું નતું. તો જો બેન આમાં શું છે, તમારે પહેલા તો કોઈ બી ઉપર ભરોસો નહીં કરવાનો. પહેલા જોવાનું કે કોણ માણસ ક્યાંથી બોલે છે. અને બીજી વસ્તુ એ તમારે પહેલા વેરિફિકેશન કરી લેવાનું સામેવાળું કોણ છે, છોકરો છે કે છોકરી છે. અમુક માણસો ફ્રોડ વાળા બી હોઈ શકે બરાબર. હા એટલે આમાં થોડું ચેતવણ રહેવાનું. એપ્લિકેશનમાં તો ગમે તે બાયોડેટા નાખી દેતા હોય, ગુજરાતની અંદરથી ગુજરાતની બહારથી બરાબર. બરાબર. એટલે ધ્યાન રાખવાનું. બોલો તમારું નામ શું છે આખું અને ક્યાંથી બોલો છો તમે અત્યારે? પૂનામાંથી? હા પૂનાથી. પૂનામાં. પૂજા પંચાલ નામ છે મારું. પૂજાબેન. પૂજાબેન આમ ગુજરાતી જ બોલો છો તો ક્યાંના છો પ્રોપર આમ? હું પૂનાની જ છું પ્રોપર. અને ગુજરાતી મારી માતૃભાષા છે એટલે આવડે છે. બાકી મારું ઇંગ્લિશ, હિન્દી બધું, મરાઠી બધું આવડે છે મને. અચ્છા. મરાઠી ઓછું પણ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ વધારે. બરાબર બરાબર. તો તમે કેવું પાત્ર શોધી રહ્યા છો બેન? તો મને તમને મારી જોડે કમ્પેટેબલ હોય એવી રીતે, એટલે કે જે થોડું વ્યવસ્થિત હોય અને મેચ્યોર એવી રીતે. હું સોફ્ટવેરમાં, એટલે મેં એન્જિનિયરિંગ કરેલું છે એટલે એવી રીતનું કોઈ હોય તો એ વધારે સારું રહેશે. બરાબર બરાબર. તમે કયા એરિયામાં છોકરો શોધી રહ્યા છો બેન? એરિયામાં એટલે મતલબ ગુજરાતમાં ગમે ત્યાં ચાલશે કે ગુજરાતની બહાર જોઈ રહ્યા છો તમે? તો મને એવી રીતે એટલે પૂનાનો કોઈ હોય તો બેટર રહેશે. અને ને તો ગુજરાતમાં બી વાંધો નથી, મતલબ જો મારી વાત રાજકોટ ને બધું નહીં ચાલે. ના ના એ તો એવા બધા ફોન આવતો હોય તો પછી હું ઉઠાવતી નથી. ના ના જો તમે મને એમ, હું તમને એરિયા પૂછું છું, તમારે કહેવાનું કે ભાઈ મને આ એરિયામાં ફાવશે તો અમે એ રીતે તમને છોકરો બતાવીશું. તમને હું કોલ કરી કોન્ફરન્સમાં કોલ લઈ જ તમને એવું લાગે કે ભાઈ મને ગમે છે, આગળ વાત થાય એવી છે તો આપણે આગળ વાત વધારીશું. કોઈ જબરજસ્તી નથી કે બેન તમે લગ્ન કરી જ લો. બરાબર. બરાબર. આમાં અમારે તો સલાહ સૂચન જ આપવાનું કે તમારી હેંગર ફ્રોડ ના થાય. હા તે બધું જોવું પડે બેન અમારે, કેમ કે અમારું તો કામ ના. તો એકચ્યુઅલી ખાલી એટલે મારું કહેવાનું શું છે કે ફોન થી એવી ના ખબર પડે. ના ના એ તો બાયોડેટા મેં મંગાવી, વોટ્સએપ ઉપર બાયોડેટા આપી દે, ફોટો આપી દે, પછી અગર મને યોગ્ય લાગે તો પછી ફોન પર વાત કરી. ના ના એ તો એકદમથી ફોન, મારી વાત સાંભળો પેલા. મારી પોલિસી હોય, તમે મારી પોલિસી તો સાંભળો. તમે તમારી વાત સાંભળો પેલા મારી. જો અમારા ત્યાં કેવું છે કે સામેવાળો જ્યારે બી પ્રોફાઇલ જોવે અમારા ત્યાં એપ્લિકેશનમાં, એટલે અમે પબ્લિક કરેલી હોય ને જે પ્રોફાઇલ, એ પ્રોફાઇલ ઉપર એ આવે, ચાર્જ ભરે, પછી એ અમારી જોડે કોલ કરે, પછી અમને બાયોડેટા મોકલે, અમારી જોડે વાતચીત કરે કે ભાઈ આ બેન ગમે.
પછી બેનને અમે બાયોડેટા મોકલી, બેનને પૂછીએ કે બેન જો તમને આ યોગ લાગે છે, તમારે વાતચીત કરવી છે, તો બેન કહે કે ભાઈ મને ગમે છે, તો આગળ વાતચીત થાય. ડાયરેક્ટ કોઈને નંબર નથી શેર કરતા કે ના કોઈનો બાયોડેટા નંબર કે ફોટો તમે શેર મને કરી. સ્ટાર્ટિંગમાં જ કીધું કે તમને કમ્પ્લેન આવી છે કે આ નંબર પર કોઈ ઉઠાવતું નથી ફોન, હા બરાબર? હા એટલે હા, અને હવે તમે મને એમ કહો છો કે અમને બાયોડેટા આવે પછી અમે મોકલીએ અને પછી અમે અરે ફોન કરીએ. મતલબ છોકરાની વાત કરું છું બેન. બરાબર, એટલે તમે- નહીં. હા હા હા, બોલો એટલે બોલો. તમારી તરફથી જ બે ડબલ વાત આવી, રાઈટ? ના ના એટલે તમારો હું કેવી રીતે જાણું કે રાઈટ શું છે ને રોંગ શું છે? ના ના તમારી પેલી સમજવામાં ભૂલ થાય છે કે જેમ કે બાયોડેટા છોકરાઓનો છે ને એ અમે તમને મોકલીશું તો બી અમારે તો પેલા જોવું પડશે ને કે સામેવાળો રાઈટ છે કે છે પેલો, સમજ્યા? એટલે તો હું ફોન નથી ઉઠાવતી. તમે આજે મને ગમે તે ફોન આવતા હોય હા, તો હા. પછી હું કેવી રીતે જાણું કે આ રાઈટ છે કે રોંગ છે? એકદમ વાત કે તે કરું, એનો બાયોડેટા મોકલે, મને હા, તો ઠીક લાગે તો પછી હું ફોન થી વાત કરી શકું, હા, હું બરાબર? એમ- હવે પણ અચાનક કોઈ ફોન કરીને મને વાત કરે, હું કેવી રીતે એની સાથે વાત કરું? ના ના હું શું કઉ છું બેન, હું તમને એ જ કહેવા માંગુ છું કે અમારે ત્યાં પેલા પ્રોફાઇલ બુક થાય, પ્રોફાઇલ બુક થયા પછી મારા જોડે બાયોડેટા આવે, પછી હું સામેવાળા પાત્રને મોકલું, પાત્ર કે ભાઈ મને વાતચીત કરાવો, હા તે તો જ આગળ વાત વધે, એમને એમ ન હાજી, વધે. હું તમને એમ હાજી. કહેવા માંગુ છું, તમે અળવો મતલબ નીકાળો છો. મેં મારી કોઈ તો અવળો નથી. તમે જે સ્ટાર્ટિંગમાં કીધું એનો મેં આન્સર આપ્યો, બરાબર? એ બરાબર છે. એટલે એમાં એવું હશે કે તમારી અંદર કોઈ છોકરો બોકરો ફોન કરતો હશે, તમને ખોટું લાગતું હાજી. હશે કે ભાઈ આ 3-4 ફોન આયા એટલે તમે એવું કંટાળી કે હવે આ બધા હેરાન જ કરતા હોય એટલે બારના ફોન આવતો હોય, તમે કદાચ એવું બન્યું હોય કે ફોન બંધ કરી દીધો હોય વાતચીત કરવાનો. ફોન બંધ નથી કર્યો મેં, અરે ફોન ચાલુ ઉઠાવ્યો જ નથી. હોય, ફોન ઉઠાવવાનો બંધ કરી દીધો છે. કોઈ વાંધો નહીં, બોલો બોલો બેન. હાજી, હું શું બોલું? મેં જણાવી દીધું મારું જે જણાવવાનું. જો મતલબ કુલ મિલાઈને તો અમદાવાદની અંદર ચાલશે ખરા? અમદાવાદ, અમદાવાદ પછી આ બાજુ ગાંધીનગર, પછી આ સુરત, આ ત્રણ શહેર, એટલે આ 3 શહેરોમાં શું છે સારા એવા છોકરા હોય છે. એટલે હું તમને કહું છું કે જો તમને યોગ લાગે તો ત્યાં આગળ આપણે આગળ વાત ચલાવીએ. તમારે પંચાલ સમાજમાં જ કરવું છે કે પંચાલ સમાજની બહાર કરવાનું છે? એવું કઈ જરૂરી નથી કે પંચાલમાં જ કરવું છે, પણ ગુજરાતી હોય અને વેજીટેરિયન હોય, નોનવેજ ના ખાતા હોય, ઈંડા ના ખાતા હોય, એવું જૈન હોય તો જૈન ફૂડ એટલે કાંદા લસણ પણ ના ખાતા હોય તો બેટર છે. બાકી અમે મારા ઘરે તો ખાય છે, હું નથી ખાતી. મતલબ તમે એવું બી શોધી રહ્યા છો કે જે આ બધું ના કરતું હોય, બરાબર? હા જી. તો કુલ મિલાઈને તમારે એ બાજુ જ છે. અગર એ બાજુ મેળ પડે તો એ બાજુ કરાવરાઈએ, એ બાજુ ના મેળ પડે તો પછી આપણે આ અમદાવાદ પછી આ ગાંધીનગર આસપાસમાં ક્યાંક જોઈએ ગુજરાતમાં, બરાબર બેન? હા જી. જો તમારા લાયક કોઈ પાત્ર આવશે તો મને તો હજુ અમદાવાદમાં નથી કરવું, તો બી તમે કોઈ સારું પાત્ર હશે તો પેલા મારી વાત જોઈએ. સાંભળો. હું પેલા એવું વિચારે કે સામે વાળો પાત્ર કેવું છે, મારી જોડે વાત થાય ને એટલે મને ખબર પડી જ જાય. તો આમ બી હું ડાયરેક્ટ કોઈના જોડે કોઈ છોકરીનો નંબર કે ડેટા અમે ડાયરેક્ટ ક્લિક નથી કરતા. એ તો એપ્લિકેશનમાં તમે લોકો મૂક્યો ને એટલે ડાયરેક્ટ આવી જાય. આમ તો બધા અમુક લોકો તો વોટ્સઅપમાં જ વાત કરતા હોય, એટલા માટે કહું, બીજું કાંઈ નહીં. એટલે આમાં બી એક છે, હું તમને એ જ કહેવા માંગુ છું કે અમે પ્રોફાઇલ તમને મોકલીશું. જો તમારા લાયક કોઈ એવો પાત્ર આવશે કે જે આ તમે કીધું ને કે આવો છોકરો જોઈએ છે, એવો છોકરો આવશે તો અમે તમને જાણ કરીશું. 3-4 બાયોડેટા એક સાથે મોકલીશું. તમને જે ગમે એ તમે મને કહો કે મૌલિકભાઈ આ ગમે છે તો અમે તમને એ આગળ વાત કરાવીશું, સમજ્યા? સારું ચલો, જય શ્રી કૃષ્ણ. હાજી, જય શ્રી કૃષ્ણ. હા, રાધે રાધે. રાધે રાધે. હા. તો જો તમને આ પૂજાબેનનો ફોટો દેખાઈ રહ્યો છે, એ બેન છે જેમને લગ્ન કરવાના છે. જો પૂજાબેનની પ્રોફાઇલ તમને ગમી હોય ને તમારે લગ્ન કરવા હોય તો આ નંબર ડાયલ કરો 9313533149. એકબીજાને ગમશે તો લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. એકવાર લગ્નની ગોઠવણી થઈ પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં આવીને લગ્નની ગોઠવણી ન કરવી. યાદ રાખજો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. મારી જોડે વાત કરવાનો 2000 રૂપિયા ચાર્જ છે અને પ્રોફાઇલનો ચાર્જ 2000 રૂપિયા છે. એટલે તમારે 1000 રૂપિયા ભરવા પડશે, પછી જ વાત થશે. ફ્રીમાં કોઈ વાતચીત થશે નહીં. એટલે ફ્રીવાળાએ કોલ કરવો નહીં. અને જેનું લગ્નનું પાકું થઈ ગયું અને છૂટાછેડા લેવા હોય તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરી મને ફોન કરો. હું માણસ મોકલે અહીંથી
અને માણસ મોકલે અને છૂટાછેડા થઈ જશે. નવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાત્ર ગમે તો કોલ કરો નંબર પર 9313533149 અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેથી તમને નવા પાત્રની સૌથી પહેલાં જાણકારી મળતી રહે. જો પૂજાબેનની પ્રોફાઇલ તમને ગમે તો કોલ કરજો અને આપણા વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક બૂટ અને ચંપલની લિંક આપેલી છે, તમને ગમે તો ખરીદી શકો છો. ધન્યવાદ. અને જો તમારું બ્રેકઅપ થઈ ગયું, તમારી ગર્લફ્રેન્ડ તમારી વાતચીત ના માનતી હોય, તમારે મનાવી અને એને પાછી લાવી હોય તો કોલ કરો આ નંબર પર 9313533149. 3-4 દિવસનો ટાઈમ લાગે પણ પાત્ર તમારી વાતો માનશે, તમારી જ વાતો કામ કરશે. બરાબર. અને આ પૂજાબેન જોડે લગ્ન કરવા હોય તો આ નંબર ડાયલ કરો 9313533149. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. આવનારા વિડીયોમાં મળીએ. તબ તક કે લીએ ધન્યવાદ. બાય બાય. જય શ્રી કૃષ્ણ. યાદ રાખજો, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે. એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં, એટલે કોઈની વાતોમાં લગ્નની ગોઠવણી ન કરવી. ગમશે તો જ લગ્ન થશે. એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં, એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં લગ્નની ગોઠવણી ન કરવી. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય મેલડીમાં.